આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર કંગના રનૌત પર આરોપ છે કે તેઓ દરેકની સાથે પંગો લઈ લે છે. આઈ ડોન્ટ એગ્રી. જુઓ, બધા લોકો કહે છે. હવે તમે ઉલ્લેખ કરી રહ્યા હતા સુશાંત સિંહ રાજપૂતનો. તમે એમના નામ પર આખી ઇન્ડસ્ટ્રીથી પંગો લઈ લીધો. યસ સર, ખબર છે શું છે? મારી એક ફિલોસોફી છે કે જ્યાં સુધી મને છેડશો નહીં ને હું તમને ક્યારેય છેડીશ નહીં. હું મારા બધા પંગા ગણાવી દઉં. મને પહેલા છેડવામાં આવી છે. મને પહેલા આ લોકો પોતે જેમ પતંગિયું શમ્માની તરફ આવે છે ને સળગવા માટે, એ પોતે મારી પાસે આવે છે. પોતે મારી પાસે આવે છે આ લોકો. તો હું એ કહેવા ઈચ્છું છું કે મારા જેટલા પણ વિવાદ હોય, આ લોકોએ, તમે મને જણાવો કે જો આ લોકોએ મને ટોર્ચર ન કરી હોત, જો મને ધમકાવી ન હોત, જેલમાં નાખવાની કોશિશ ન કરી હોત, લીગલ કેસીસ ન કર્યા હોત, અને એક દિવસ બેસીને સાચી જ મને એ મોમેન્ટ ન આવી હોત કે હું આત્મહત્યા જ કરી લેત તો સારું હતું. અને મેં તમને આ જણાવ્યું હતું અહીંયા આગળ કે મને એવું પણ સજેસ્ટ કરાયું કે તું હવે મરી જાય તો સારું છે. તો શું હું એમ કરત તમે કે પણ તો એવી વાતો કરો. ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી હતા. હવે નહીં, કોઈ નહીં, પાણીમાં રહીને મગરમચ્છથી વેર થોડી કરે છે. તમે કહો છો મારું શું ઉખાડી લેશો? જે મહારાષ્ટ્રમાં થયું, મને ગાળો આપવામાં આવી હતી. મને ઓપનલી ગાળો આપવામાં આવી. મને જે છે દરેક પ્રકારનો અપશબ્દ બોલવામાં આવ્યો. મેં બાળપણથી જ જે પણ હોય, મેં ક્યારેય કોઈની ફેવર નથી લીધી. મને હરામખોર કહેવામાં આવી. હું જે પ્રામાણિકતાથી મારું જીવન જીવું છું અને જે રીતે મારી જીવનશૈલી છે, આ રીતની વાતો મને આખા સમાજની સામે બોલવામાં આવી. તમે પણ તો કહ્યું કે મુંબઈમાં ડર લાગે છે. તમે કહ્યું મુંબઈ પાક ઓક્યુપાઈડ કાશ્મીર જેવું થઈ ગયું છે. સર, પણ જ્યારે તમે પોતે વિચારો, તમે મુંબઈના છો અને બે સાધુઓની લિન્ચિંગ કરવામાં આવે છે, સરેઆમ હત્યા કરવામાં આવે છે, અને તમારું જે પ્રશાસન છે, જે તમારા પોલીસ કમિશનર છે, મજાક ઉડાવે છે એમની, અને કોઈ રીતની કોઈ એક્શન નથી લઈ રહ્યા. તો તમને તો આ રીતની ઇનસિક્યુરિટીઝ થશે કેમ કે અમે પણ ઓપનલી હિન્દુ છીએ. તો અમને તો ડર લાગવાનો છે. અને જો મને ડર લાગ્યો અને મેં આ વાત કહી દીધી, જે આઈ થિંક થોડું વધારે મેં બોલી દીધું, તો એમનું એ કર્તવ્ય નહોતું કે કંગના તમે વધારે બોલી ગયા, બટ યુ આર વેરી સેફ. જો હું કમિશનર ઓફ પોલીસ હોત અથવા મારું પ્રશાસન હોત અને કોઈ દીકરી આ રીતે ચિંતિત હોત, સાધુઓને પાલઘરમાં જે છે બધાએ મળીને સાથે પથ્થરથી મારીને મારી જ નાખ્યા. પોલીસ ત્યાં હતી, હવાલદાર ત્યાં હતા, તો તમારે કહેવું જોઈતું હતું કે આ દીકરીને આવું લાગી રહ્યું હશે પણ તમે સુરક્ષિત છો. પણ એમણે શું કહ્યું? હરામખોર. પણ કેમ લે છે મારી સાથે આવી લિબર્ટીઝ? કેમ કે હું કોઈ ફિલ્મી નેપોકિડ નથી? કેમ કે હું કોઈ રાજનીતિની નેપોકિડ નથી? એટલે મારી સાથે મને જેને જોવો ગાળ દેવા પર આવી જાય છે, જેને જોવો ગાળ દેવા પર આવી જાય છે. પણ તમે પણ તો ઓછા નથી ને. તમે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એમ કહો છો કે હું તમારી જેમ પોતાના બાપના નામ અને વેલ્થ અને પાવર ઉપર નથી રહેતી. તો જ્યારે કોઈ માણસ, સર, જો તમે છે ને મારી વસ્તુઓને સારી રીતે રજૂ નથી કરી રહ્યા. આઈ થિંક સારી રીતે રજૂ નથી કરી રહ્યા. તમે જો કોઈ માણસ, તમે વિચારો, જો કોઈ માણસ ચેર પર જે એક આપણો ગાર્ડિયન છે, જે આપણા ગાર્ડિયન છે, જે આપણા રક્ષક છે, અને જેમની એ ફરજ બને છે કે ઠીક છે, તમને આવું ફીલ થયું તો તમે મારી સાથે વાત કરો. અને એ મેચ્યોરિટી એમનામાં ક્યાંથી આવત? જો એમણે કોઈ સંઘર્ષ કર્યો હોત, જે રીતે નાના છોકરાની જેમ વાત કરી રહ્યા હતા, તો સ્વાભાવિક છે કે એમને દરેક વસ્તુ જે છે ઘણી સરળતાથી મળી છે. અને આ વિચાર મને આવ્યો કે એમનામાં પોલિટિશિયનના ટેક્ટફુલનેસ કે કોઈ પોલિટિકલ સ્ટ્રેટેજી કે કોઈ રીતે કોઈ એક પોલિટિશિયનો પણ એક પોતાનો ચાર્મ હોય છે. એ પણ દરેક વસ્તુમાં જે છે શાઇન કરીને નીકળવા ઈચ્છે છે, અને એ પણ દરેક તકનો ફાયદો લઈને જે છે પોતાની જાતને બિલ્ડ કરવા ઈચ્છે છે. એક ઇમેજ, જે એક ટેક્ટફુલ પોલિટિશિયન હોય છે, જે મહેનતથી ઉપર આવ્યા હોય છે. પણ આ તો કોઈ રીતના બગડેલા દીકરા જેવી વાત કરી રહ્યા છે, જેવી કે પૈસાદાર બાપના દીકરાઓ વાત તો કરે એમનું છે. શું નુકસાન? એ તો તમારું થયું ને. સારી રીતે બનાવેલું ઘર તૂટી ગયું. સર, મારું એ જ નુકસાન નહીં થયું, મારું બીજું પણ નુકસાન થયું છે. મારી જે એક મહિલા હોવાના નાતે આ લોકોને જે મને ગાળી ગલોચ કરવાની આદત પડી ગઈ છે, આ ખાલી મહારાષ્ટ્રમાં જ નહીં, પંજાબમાં પણ જેને જો ગંદી ગાળો, પૂતળા લઈને ચપ્પલથી મારું, એક મહિલા માટેની ઇન્ટિગ્રિટી કોઈ પણ એના ઘરેણાથી, પૈસાથી ઘણી વધારે જરૂરી છે. અને આપણે ત્યાં આપણી દીકરીઓને જ્યારે જુઓ જેનું મન થાય એ ગંદી ગાળો આપતા રહે છે. તો આઈ થિંક આ દેશે થોડું તો કામ ડાઉન થવું પડશે. તમે દીકરીઓને આ રીતે આટલી ગંદી રીતે ટ્રીટ નહીં કરી શકો. પણ અમુક સારી વાતો પણ છે. ફાઇનલી
જ્યારે તમે ચૂંટણી લડી રહ્યા હતા મંડીમાં તો યોગી આદિત્યનાથે મુંબઈની ઘટનાનો ઉલ્લેખ કર્યો. એમણે કહ્યું કે વિરોધીઓથી ઝઝુમવા માટે રાણી લક્ષ્મીબાઈ જેવું શૌર્ય અને ભાવ છે કંગનામાં. એમણે મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેને રસ્તા પર લાવીને પાણી પીવા માટે મજબૂર કરી દીધા. સારું થયું કોઈ મહાન આત્માનો કોઈ સારા માણસનો અહીંયા ઉલ્લેખ તો થયો. નહીં તો બધા ચોર ઉચકા ક્રિમિનલ છે એમના જ મને ક્વેશ્ચન પૂછાય છે. તો સર મારું તો એ જ કહેવું છે કે મેં એવું કંઈ એટલે તેઓ મારા વિશે ઘણા સારા વિચાર રાખે છે. યોગીજી મારા માટે ઘણા પૂજનીય છે, મારા ભાઈ છે, મારા માટે ઘણા સારા વિચાર રાખે છે. પણ એ કેમ રાખે છે? આપણને શું થાય છે કે અમુક લોકો આપણને એમ જ સારા લાગે છે, એ આપણી એનર્જી હોય છે. કોઈ લોકો આપણને મહાદુષ્ટ લાગે છે અને એમાં ઇન્ડસ્ટ્રીવાળાને તો હું એક આંખ નથી ગમતી. અને હું ભલે સામાન્ય બ્રીધિંગ જ કરું, ભલે હું કાંઈ પણ કરું તો પણ એ લોકો મને ખતમ કરવા માંગે છે. કેમ કે શું મેં એમના પર કેસીસ કર્યા હતા? નહીં, એમણે મારા પર કેસીસ કર્યા. એમણે મને ખતમ કરવાની કોશિશ કરી કેમ કે હું એમને તો ગમતી જ બીજેપી નથી. વાળાને તમે આટલા સારા કેમ લાગો છો? ઘણી સારી લાગુ છું. કેમ? કેમ કે હું સાચી છું અને પ્રામાણિક છું. જે લોકો પોતે સાચા અને પ્રામાણિક હોય છે એ લોકોને પોતે એવા જ લોકો સારા લાગશે ને. રાક્ષસની સેનામાં હશે, દેવની સેનામાં. પણ મેં સાંભળ્યું આજકાલ એ પણ હેરાન છે. નડ્ડાજી તમને કહી રહ્યા હતા કે આ ઓછું બોલો, ચૂપ રહો. જો શું થાય છે સર, હવે હું વધારે વાર સુધી જે છે હું પોતાની રીતે જ બધી વસ્તુઓથી લડતી આવી છું અને પોલિટિશિયન બનીને મને હજી માત્ર 1-2 મહિના જ થયા છે. તો હવે આ બધી વસ્તુની જાણકારી જે છે પોલિટિક્સની મને તો હોવાની નથી. પાર્ટીની ગાઈડલાઇન્સ મને આવે છે કે તમે આ રીતે પાર્ટીની ગાઈડલાઇન્સ પર ચાલો. તો મને લાગે છે કે આ તો એક પોતાની જોબનો એક ભાગ હોય છે. આ પણ પાર્ટીની ગાઈડલાઇન્સ આ છે? વસ્તુને પણ મારી અગેન્સ્ટ યુઝ કરવામાં આવી રહી છે. એને તો ફટકાર પડી, એને તો લટાડી, એને તો આ. તો શું એક સિનિયર થઈને મને પાર્ટીની ગાઈડલાઈન પણ નહીં આપે? અજીબ છે. આ પાર્ટીની ગાઈડલાઇન્સ છે કે તમે ખેડૂતોને બળાત્કારી કહો? આ પાર્ટીના ગાઈડલાઇન છે કે તમે ખેડૂતો વિશે આ રીતે કે ત્યાં શબ લટકી રહ્યા હતા? સર તમે જો મને કેટલી ખોટી રીતે પોર્ટ્રે કરી રહ્યા છો. મને ખબર નથી આ કઈ અદાલત ચાલી રહી જો છે. તમારા શબ્દો છે મારી પાસે લખેલા. તમે શું કહ્યું હતું? તમે એમ કહ્યું ને કે જ્યાં કિસાન આંદોલન થઈ રહ્યું યસ. હતું ત્યાં આ જુઓ હમણાં ચેન્જ કરી અને આ પ્લીઝ એડિટ નહીં કરતા. કેમ કે હમણાં રજતજીએ જે કહ્યું એ આખા મીડિયાને રિપ્રેઝેન્ટ કર્યું. આખા મીડિયાને જે અડધું અધૂરું સાંભળ્યું એ જ હેડલાઇન્સ સીધી ચેપી દો. તો મેં શું કહ્યું હતું? મેં કહ્યું હતું કે જ્યાં કિસાન આંદોલન થયા એ જગ્યા પર જ્યાં કિસાન આંદોલન થયા ત્યાં જે છે લાશો લટકી છે, ત્યાં ખૂન થયા છે. એ મારી પાસે આખી કવરેજ છે, હું બતાવી શકું છું. ત્યાં રેપ થયા છે, ગેંગ રેપ થયા છે, એની પણ મારી પાસે કવરેજ છે, હું બતાવી શકું છું. શું મેં એ કહ્યું કે ખેડૂતોએ એ કર્યા? નહીં, મેં કહ્યું ઉપદ્રવીઓએ એ વસ્તુને ટેક ઓવર કરી લીધી છે. પણ તો પણ આ વસ્તુ મીડિયામાં દરેક જગ્યા પર છે. આ વસ્તુ બાળકોને સુદ્ધાને ખબર છે. ઠીક છે, પણ જ્યારે પણ કોઈ એક બિચારી છોકરી એ જ વસ્તુને બોલશે, અરે બોલી દીધું, આણે તો બોલી દીધું, તો એવી એક્ટિંગ કરે છે જાણે અરે શું બેબાક છે. અને તમને એ નહીં દેખાય છે 1 લાખ ન્યૂઝ આઇટમ આની આવી હતી? અરે કેવા લોકો છે. સો આઈ ફીલ એઝ અ પર્સન મને ઘણી હેરાની થાય છે કે આ દુનિયા જે છે સત્યને જોઈને જૂઠલાવે છે, અને જૂઠામાં જીવે છે. અને પછી બીજા માણસો જે બિલકુલ સાધારણ છે, જે માણસને આવી કોઈ વસ્તુ નથી આવડતી, તેને આગળનું પાછળનું આગળ, પ્લસનું માઇનસ, માઇનસનું પ્લસ, એને બદનામ કરીને લિટરલી જે છે ક્યાંયની નથી છોડતા. એવી આ દુનિયા છે. હવે આના પર રાહુલ ગાંધીએ શું કહ્યું એ જણાવું તમને? હવે તમારી હેડલાઇન પર એમણે કહ્યું હોય તો કહો. ના, એમણે ટ્વીટ કર્યું. એમણે લખ્યું કે ભાજપા સાંસદ દ્વારા આવી વાતો કહેવી બીજેપીની ખેડૂતો વિરોધી નીતિ અને નિયતનો એક પુરાવો છે. સૌથી પહેલા તો મને લાગે છે જે અમારી પાર્ટીની પોલિસીસ છે એ પાર્ટીએ ઘણી સારી રીતે ક્લિયર કરી છે. મારાથી એ ભૂલ થઈ ગઈ કે હું થોડા સમય માટે ભૂલી ગઈ કે અહીંયા હવે મારું ઇન્ડિવિજ્યુઅલ ઓપિનિયન મેટર નથી કરતો. મારે પાર્ટીની પોલિસીની સાથે જ રહેવું પડશે.
પાર્ટીની પોલિસી છે સૌનો સાથ સૌનો વિકાસ. એ ઉપદ્રવીના વિશે નથી વિચારતા. એ વિચારી રહ્યા છે એ ખેડૂતોના વિશે જેમને પોતાની સાથે લઈને ચાલવા ઈચ્છે છે. એમની કન્સર્ન માત્ર એ જ છે. પણ મેં જે છે એક રીતે કટાક્ષ જે ઉપદ્રવીઓએ આ આંદોલનને હાઇજેક કર્યું હતું એના પર કરી દીધું. પણ જે પાર્ટીની પોલિસી છે હું બિલકુલ એમની સાથે છું. તો જે રીતે હવે આ વસ્તુમાં જે છે ઘી નાખીને મને નીચે બતાવવાની કોશિશ કરી રહ્યા છે ને એ રીતે બતાવી રહ્યા છે કે ના તમે ખેડૂતો વિશે શું વિચારો છો? હું પોતે ખેડૂત છું. મારી ફેમિલી જમીનદાર ફેમિલી છે. અમે લોકો બાળપણથી ફાર્મિંગ કરતા આવ્યા છીએ. અમારા બાળપણમાં જે ફાર્મિંગમાં હાર્વેસ્ટ થતી હતી, આ થતું હતું, તે થતું હતું, હું જમવાનું લઈને જતી હતી ખેતરોમાં હંમેશા. મેં સાંભળ્યું તમારા પેરેન્ટ્સ કહેતા હતા ખેતી કરી લે એ જ સારું રહેશે. દાદી કહેતા હતા. હા, તો અમે લોકો ખેડૂત છીએ. પણ એક રીતે હમણાં જે કિસાનોનો જે જૂથ છે ને એ એક રીતની જે છે તમારા મનમાં શું ક્યારેય એવી કોઈ ભાવના છે કે જ્યાં ખેડૂતો બેઠા હતા ત્યાં બળાત્કાર થઈ શકે છે, ત્યાં હત્યાઓ થઈ શકે છે? નહીં, મારા મનમાં એ ભાવના છે કે કિસાન આંદોલન જે છે પૂરી રીતે એ હાઇજેક કરી લેવામાં આવ્યું છે. એ કિસાન આંદોલનના હા, થ્રુ એટલે કંગના, કારણ કે એક બેકગ્રાઉન્ડ છે. આ કોઈ તમે પહેલી વાર નથી કહ્યું. આ મારી પાસે ડિસેમ્બર 2020 બીબીસીએ એક 88 વર્ષની વરિષ્ઠ મહિલાનો વિડીયો પોસ્ટ કર્યો હતો. ત્યારે તમે કહ્યું હતું આ તો એ જ દાદી છે જે 100 રૂપિયા લઈને આવી હતી. નહીં, મેં એમ કહ્યું હતું કે અહીંયા જે છે દેહાડી લઈને જે છે અને દેહાડીઓના જે વિડીયો છે 500 રૂપિયા શાહીનબાગમાં બધાને મળી રહ્યા હતા. બિરયાનીઓ મળી રહી હતી. એ બધાએ જોયું છે. બધાએ જોયા છે એ વિડીયોઝ. હું જોઈએ તો તમારી સામે પ્રોડ્યુસ કરી દઉં અદાલતની સામે. તમે મને એ રીતે નહીં કહો જેમ કે મારું એમની સાથે કોઈ લેવા દેવા નથી. ના તો હું એ આંદોલનમાં ગઈ હતી ના મેં ઓપરેટ કર્યું. મેં તો જોયું જે આખી દુનિયા જોઈ રહી છે. હવે મને કહે છે કે તે જે છે જોયું પણ તે બોલી દીધું. હવે આટલી સમજદાર હું નથી. મેં જોયું કે ત્યાં લોકોને દેહાડી અપાઈ રહી છે અને લોકોને આસમાની બિરયાની પણ ખવડાવવામાં આવી રહી છે. અને એની ચર્ચા આખા દેશમાં થઈ કે એ 500 રૂપિયાની જે છે એ બધાને દેહાડી મળી રહી છે અને બિરયાની પણ મળી દરેક રહી છે. સબ્જેક્ટ પર. અને એ સેમ ફેસીસ જે છે એ શાહીન બાગમાં મળ્યા. એ જ બધા ફેસીસ જે છે ત્યાં પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા કે આ જ ફેસીસ ઉઠીને ત્યાં જતા રહ્યા. તો જે વસ્તુ આખી દુનિયાને દેખાઈ રહી છે, તમે જો એના માટે મને ટાર્ગેટ કરવા માંગો છો તો કરો, કોઈ વાંધો નથી. દરેક કરો મને. સબ્જેક્ટ પર બોલવું જરૂરી છે તમને? સર, એવું નથી કે હું દરેક સબ્જેક્ટ પર બોલું છું, પણ જો આપણા દેશને કોઈ રીતે જે છે વિદેશી શક્તિઓ જે છે જો પોકળ બનાવવા ઈચ્છશે, આતંકિત કરવા ઈચ્છશે, જે રીતનો માહોલ બાંગ્લાદેશમાં બન્યો છે, બાકી દેશોમાં બની રહ્યો છે, એવું કરવા ઈચ્છશે તો આપણે લોકો એટલા પણ તો કાયર નથી ને, એટલી પણ તો જિંદગી આપણને વાલી નથી ને કે આપણે લોકો બેસીને બસ કાયરતાથી આ બધું જોયા જ કંગના, કરીએ. તમે લોકોની ભાવનાઓ જોઈ. જ્યારે તમે પાર્લામેન્ટની મેમ્બર બનીને પહેલીવાર ચંદીગઢથી દિલ્હી આવી રહ્યા હતા તો CISFની એક જવાને તમારા પર હુમલો કર્યો. અને એમણે કહ્યું કે હું ખેડૂત છું. જો તમે તમારી વર્દીની ગરિમાને નથી સમજતા, જો તમે જે છે એક બહુરૂપિયાના રૂપમાં આવો છો અને તમે કોઈ માણસ જેણે પોતાનો પૂરો વિશ્વાસ તમારા પર કર્યો છે, તમે એના પર જો પ્રહાર કરો છો તો શું તમે ખેડૂત કહેવડાવવાને લાયક છો? મેં તમને કહ્યું કે તમારાથી બધી જ આઈડેન્ટિટી છીનવાઈ જશે. તમે પછી કંઈ પણ નથી, તમે માત્ર એક આતંકી છો. અને એમણે ઓપનલી ખાલિસ્તાનની જે છે માંગ કરી. ઓપનલી ખાલિસ્તાનની માંગ કિસાન આંદોલનમાં થઈ છે. મારી પાસે કેટલા વિડીયો, ખબર નહીં આટલા માસૂમ બનીને લોકો કઈ રીતે ક્વેશ્ચન પૂછે છે. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. મારી પાસે કેટલા વિડીયોઝ છે. આજે આપણે આ દેશના ટુકડા થવા દઈએ, જે દેશ ખબર નહીં કેટલા જો લોકો એમનું હર્ટ થવું એ વાત પર હતું. એમણે કહ્યું કે મારી માં પણ એ ધરણામાં ગઈ હતી અને એ કહેવું કે ત્યાં 100-200 રૂપિયા લઈને 500 રૂપિયા લઈને ગયા હતા, આ વસ્તુથી એમને તકલીફ પણ હતી. મારી પાસે જે ફોટો છે, જે સેમ શાહીનબાગના લોકો અને જે સેમ અહીંયા પહોંચ્યા હતા એના સેમ ફોટોસ મારી પાસે છે. અને જો એમને કોઈ આપત્તિ હોય તો એ કોર્ટ હોય છે અને પોલીસ સ્ટેશન હોય છે. જે માણસ લો એન્ડ ઓર્ડર સમજી જ નથી રહ્યા, જો મને પણ આવી રીતે મારા બધા સ્કોર સેટલ રોડ પર કરવા છે તો બધા સ્કોર સેટલ કરો ને. તમે પણ સેટલ કરો છો. તમે આ મામલા પર દલજીત દોસાંજે જ્યારે કોમેન્ટ કરી તો તમે કહ્યું કે આ કરણ જોહરનો પાળેલો છે. સર, સૌથી પહેલા તો જે લોકો આ દેશના ટુકડા કરવા ઈચ્છે છે, અમે તો પછી જુઓ, અમે તો અમારા હોવા છતાં આ દેશના ટુકડા થતા નથી જોઈ શકવાના ને. કેમ કે
નહીં, હવે આમાં દેશના ટુકડાની વાત કશે આવી જ નહીં. એમણે તમારી વાત પર કોમેન્ટ કરી, પણ તમે આ જે જવાબ આપ્યો એ હજી વધારે ઇન્સ્ટિગેટિંગ છે. તમે કહ્યું, ઓ ચમચા ચાલ, તું જોડા ચાટી ચાટીને. એમણે શું લખ્યું એ કહેશો? એ પણ કહો ને તમે. મેં જે લખ્યું મારા જવાબ કહે છે, એમના તો નથી કહી રહ્યા. મેં કહ્યું ને એણે નહીં શું નહીં, તમે એ લખ્યું. કહો એણે શું લખ્યું છે એ કહો પહેલા. એણે લખ્યું, તે જેની સાથે ફિલ્મો કરી, તું એ બધાની પાળેલી છે. એની એના- પહેલા પાલતુ પહેલા એણે શું કરી હતી કમેન્ટ? આ જ પહેલી કોમેન્ટ છે. એના પહેલા તો તમારી કોમેન્ટ છે. નહીં પણ એવું ક્યારેય ન થઈ શકે કે હું જાતે જઈને કોઈની સાથે લડાઈ કરું. આ મારો નિયમ છે, હું નિયમો પર ચાલું છું. અચ્છા, બધા તો એવું માને છે કે સૌથી પહેલો પંગો તમે લો છો. નહીં, આજ તો આ પબ્લિસિટી હોય છે લોકોની. હું ક્યારેય પંગો નથી લેતી, ક્યારેય પણ કોઈ સાથે પંગો નથી લેતી. પહેલો પંગો મારી સાથે લેવામાં આવે છે, પણ હું એને ખતમ કરું છું, એટલે લોકોને લાગે છે મેં શરૂ કર્યું હશે. આ રીતની ભાષાનો ઉપયોગ કરવો એ તો ઠીક નથી ને. તમે જવાબ આપી શકો છો, તમારો અધિકાર છે, કેમ નહીં? જે લોકો તમને માત્ર એક રીતે નીચા બતાવીને અથવા એક રીતે ગંદી ભાષા યુઝ કરીને, ગંદી શબ્દાવલી યુઝ કરીને ડરાવવા ઈચ્છે છે. મેં જો કે ક્યારેય કોઈ લાઈન ક્રોસ નથી કરી, તો એમને મારું એક જ કહેવું છે કે હું એમનાથી ડરવાની નથી. હવે જુઓ, તમે જે લાસ્ટ છે, તમારો જ વર્ડ છે. તમે કહ્યું કે તું જેની ચાટી ચાટીને કામ મેળવે છે, હું એમની રોજ વગાડું છું. સર જુઓ, તમે મને એટલી ગંદી રીતે રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો, એટલી ગંદી રીતે રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો. એનું નથી કહી રહ્યા કે એણે શું શું લખ્યું. ગંદી ગાળો લખી હતી એણે મને. એ જ્યારે આવશે ત્યારે એને પણ પૂછીશ તમે ને. અચ્છા, એક ગાળો આપે એવું થોડી ને થાય કે હવે તો કોઈ તમને ગાળો આપે, કોઈ તમારી સાથે અભદ્ર ભાષામાં વાત કરે છે, તો હું શું કહીશ? નો યુ આર નોટ રાઈટ. અરે હું પણ તો ગામથી છું, અમે ઢીઠ છીએ બિલકુલ. એ જેવી વાત કરશે એવા જવાબ મળશે. કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં.